હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના કેટલાક નિયમો ભણવાના છે, જે તમે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો. ધોરણ 9-10માં દળ સંચયનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકના વાયુના કદનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ. આ 5 નિયમ ભણવાના છે અને એક ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત ભણવાનો છે. હવે આ જે થિયરી છે બધી, આના ઉપરથી બહુ ભારે ક્વેશ્ચન ના પૂછાય, હળવા ક્વેશ્ચન પૂછાઈ શકે, ખૂબ ઇઝી પ્રકારના ક્વેશ્ચન આવી શકે. કેવા ક્વેશ્ચન આવશે એની પણ ચર્ચા કરીશું. સ્કૂલની એક્ઝામ લેવલમાં તથા કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આના ઉપરથી કેવા પ્રશ્ન આવે જોઈશું. તો આપણે પહેલા જોઈએ રાસાયણિક સંયોગીકરણના નિયમમાં પહેલો આપણો જે નિયમ છે એ છે દળ સંચયનો નિયમ. હવે દળ સંચયનો નિયમ જે છે એ શું છે બધાને ખ્યાલ જ છે. તો પણ આપણે અહીંયા એકદમ બેઝિક થી શરૂઆત કરીશું, એટલે કોઈને ડાઉટ હોય તો ના રે, ક્લિયર થઈ જાય. દળ સંચયનો નિયમ આપવા માટે જે સાયન્ટિસ્ટ આવ્યો હતો એ સાયન્ટિસ્ટનું નામ હતું 1789માં એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટે આ રૂલ્સ આપ્યો હતો, નિયમ આપ્યો હતો. એનું શું કીધું હતું એને? તો એને એવી વાત કરી હતી કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. દ્રવ્યનો વિનાશ પણ નથી થતો, દ્રવ્યનું સર્જન પણ નથી થતું. એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. તો એનો નિયમ છે. કેવી રીતે? એના ઉદાહરણ સમજતા પહેલા હું તમને એમ કહું કે સપોઝ મારી પાસે એક પ્રક્રિયક A છે અને એક પ્રક્રિયક B છે. એમાંથી મને નિપજ મળે છે AB. તો પ્રક્રિયક A નું દળ પ્રક્રિયક B ના દળનો સરવાળો કરો તો એટલું જ દળ કોનું થવું જોઈએ? AB નું થવું જોઈએ. એના કરતાં વધવું પણ ના જોઈએ, એના કરતાં ઓછું પણ ના રહેવું જોઈએ. એને જ આપણે દળ સંચયનો નિયમ કહીએ છીએ. જેમ કે જો અહીંયા હું લખીશ કે પ્રક્રિયકોના દળનો સરવાળો બરાબર શું રહેવું જોઈએ? નિપજોના દળનો સરવાળો. એટલે કે પ્રક્રિયકોનું જેટલું દળ હોય એટલું જ નિપજોનું રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સપોઝ મેં હાઇડ્રોજન વાયુને મિક્સ કર્યો છે O2 વાયુ સાથે, ઓક્સિજન વાયુ સાથે. તો એ શું બનાવે છે? H2O ગેસ બનાવે છે. સોરી, ગેસ લિક્વિડ લખવાનું. યસ. હવે બેલેન્સ કરો કે હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, જે બેલેન્સ છે. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે. રિએક્શનની જમણી બાજુ 1 ઓક્સિજન, ડાબી બાજુ 2 છે. તેથી બેલેન્સ કરવા માટે કાં તો આને 2 બનાવી શકું, કાં તો આને 1 પણ બનાવી શકાય ને. અને 1 બનાવવું છે તો શું 1/2 વડે મલ્ટીપ્લાય કરું તો 1 ઓક્સિજન ના બની જાય? 2 2 કેન્સલ, 1 ઓક્સિજન 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, રાઈટ છે. અને એવું નથી કરવું તમારે. તમે એમ કહો સર મારે પહેલી બાજુ 2 ઓક્સિજન કરવા છે, તો પણ ચાલે. અહીંયા 2 ઓક્સિજન આવી ગયા, હાઇડ્રોજન 4 થઈ ગયા, તો અહીંયા પણ 2 કરવા પડશે. તો પૂર્ણાંક સંખ્યામાં પણ આપણે સમતોલિત કરી શકીએ છીએ અને અપૂર્ણાંક સંખ્યામાં પણ સમતોલિત કરી શકીએ છીએ. તો જો હવે હાઇડ્રોજન 1, અહીંયા હાઇડ્રોજન ટોટલ 4 થયા. એક હાઇડ્રોજનનું દળ 1 ગ્રામ હોય છે, તો 4 હાઇડ્રોજનનું દળ 4 ગ્રામ લખી શકું. એક ઓક્સિજનનું દળ 16 ગ્રામ હોય છે, 2 ઓક્સિજનના દળ કેટલા થશે? 32 ગ્રામ. હાઇડ્રોજન ટોટલ 4, ઓક્સિજન 2, 16 દુ 32 ને 4 36. તેથી આનું દળ કેટલું થશે? 36 ગ્રામ. 2 મોલ H2O. પ્રક્રિયકોની જે પણ દળ આપેલો છે એનો સરવાળો કરો. 4 + 32 કેટલો થશે? 36 ગ્રામ. નિપજોનું દળ જોવો, 36 ગ્રામ.
પ્રક્રિયકોમાં જેટલું દળ છે એટલું જ નિપજોમાં છે. દળ સંચયના નિયમનું પાલન થઈ ગયું અહીંયા, બરાબર છે. તો એના નિયમનું પાલન થશે તો જ આપણે એમ કહી શકીએ કે જેટલા પ્રક્રિયકમાં ગ્રામ છે એટલા જ નિપજમાં ગ્રામ છે. ક્લિયર આ વસ્તુ? કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો. સપોઝ હું અહીંયા લઉં છું નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુને મિક્સ કરીશ. આ ગેસ છે, આ પણ ગેસ છે, તો શું બનશે? એમોનિયા વાયુ બનવાનું છે. યસ, આ પણ ગેસમાં બનશે. સમતોલિત કરો હવે રિએક્શનને. તો કે ડાબી બાજુ નાઇટ્રોજન કેટલા દેખાય છે? તો કે ડાબી બાજુ નાઇટ્રોજન 2 છે, જમણી બાજુ 1 છે, તેથી 2 વડે મલ્ટીપ્લાય. હાઇડ્રોજન 3 દુને 6 થઈ ગયા, તેથી 6 કરવા માટે અહીંયા 3 વડે મલ્ટીપ્લાય. બેલેન્સ રિએક્શન. હવે દળ લખવાના કે નાઇટ્રોજન 1 14 હોય તો 2 નાઇટ્રોજનનું કેટલું થાય? 28 ગ્રામ. 3 દુને 6 હાઇડ્રોજનનું કેટલું થાય? 6 ગ્રામ. 1 હાઇડ્રોજનનું 1 ગ્રામ, તો 6 હાઇડ્રોજનનું 6 ગ્રામ થશે ને. 2 નાઇટ્રોજનના કેટલા થશે? 14 દુ 28 ને 6 હાઇડ્રોજન 34 ગ્રામ. યસ. તો પ્રક્રિયકોનો સરવાળો કરો. 28 + 6 કેટલો થાય છે? 34. અને નિપજ તો 34 છે જ. તેથી જેટલા ગ્રામ પ્રક્રિયકમાં હશે એટલા જ નિપજમાં હશે. બેલેન્સ હશે, કોઈ વધુ નહીં હોય, કોઈ ઓછું નહીં હોય. ત્યારે જ આપણે એમ કહી શકીએ કે દળ સંચયના નિયમનું પાલન થાય છે. નહીંતર પાલન થતું નથી. પણ અત્યારની ઘણી પ્રક્રિયા એવી પણ છે જેમાં દળ સંચયના નિયમનું પાલન નથી થતું. એમાં જે મેટર છે એનર્જીના ફોર્મમાં જતું રહે છે, તેથી ત્યાં દળ સંચયના નિયમનું પાલન નથી થતું. પણ એ વસ્તુ આપણે અહીંયા ઇન્ક્લુડ કરવાની જરૂર છે. જે પહેલાનો રૂલ્સ હતો એના રિલેટેડ જ ક્વેશ્ચન આવે. તમને મેં જે વાત કરી કે ઘણી પ્રક્રિયા એવી છે કે જેમાં દળ સંચયના નિયમનું પાલન નથી થતું, એ વસ્તુ તમારે નથી આવવાની, કારણ કે આઉટ ઓફ સિલેબસ થઈ જશે વસ્તુ. તો આમાં પહેલી રિએક્શનમાં હાઇડ્રોજન પણ વાયુ હતો, ઓક્સિજન પણ વાયુ હતો, પણ એનાથી જે નિપજ બની એ કેવી હતી? લિક્વિડ. તો ગુણધર્મો બદલાઈ ગયો. આ બંને પેલા તત્વ સ્વરૂપે હતા, હવે સંયોજન બની ગયું. હાઇડ્રોજન ધડાકા સાથે સળગતો હતો અને ઓક્સિજન સળગવામાં મદદ કરતો હતો, પણ એનાથી જે પાણી બન્યું એ તો કોઈ પણ વસ્તુનો અગ્નિશામક તરીકે ઉપયોગી છે, બરાબર છે. તો આ વસ્તુ આપણને સમજાવે છે દળ સંચયનો નિયમ, બરાબર છે. આઈ હોપ ખ્યાલ આવી ગયો છે. નોટ કરતા જજો બધી વસ્તુ. હવે નેક્સ્ટ આપણે બીજા નિયમ પર આવીએ, એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણના નિયમને આપણે નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. નિયમ નંબર 2, નિશ્ચિત પ્રમાણનો નિયમ કયો તો પણ ભલે, અથવા નિશ્ચિત સંઘટનનો નિયમ કયો તો પણ ભલે, બંને સમાન છે. હવે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું છે? નિશ્ચિત એટલે ફિક્સ. પ્રમાણ અથવા સંઘટન એટલે કે કેટલા હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન છે એનું સંઘટન, કે આપેલા સંયોજનમાં હાઇડ્રોજન કેટલા છે, નાઇટ્રોજન કેટલા છે, ઓક્સિજન કેટલા છે, જે પણ વસ્તુ રહેલી છે કેટલા પ્રમાણમાં છે એનું સંઘટન થઈ ગયું. તો એના માટેનો નિયમ આપ્યો. તો અહીંયા જે નિયમ માટે આપ્યો એ સાયન્ટિસ્ટ હતો, ફ્રાન્સ વૈજ્ઞાનિક હતો, એનું નામ છે જોસેફ પ્રાઉસ્ટ. એણે શું વાત કરી હતી? તો એણે એમ કીધું હતું કે આપેલ સંયોજન હંમેશા સરખા પ્રમાણમાં, હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એટલે આનો મતલબ શું થાય? તો આજે વ્યાખ્યા છે તો થોડીક ટેકનિકલ લેંગ્વેજમાં થાય, પણ વ્યાખ્યા પછી સમજો. પહેલા એક ઉદાહરણ આપું તમને, બરાબર છે? વ્યાખ્યા પણ સમજમાં આવી જશે. જેમ કે આપણે એક ટેક્સ્ટ બુકનું ઉદાહરણ લઉં છું, કોપર કાર્બોનેટ, જેનું આપણે સૂત્ર લખીએ તો લખી શકીએ CuCO3. આના બે નમૂના લીધા. એક નમૂનો લીધો કુદરતી
અને એક લીધો સંશ્લેષિત. હવે કુદરતી નમૂનો એટલે શું અને સંશ્લેષિત નમૂનો એટલે શું? કુદરતી નમૂનો એટલે એનો મતલબ એવો થશે કે ભાઈ જે કુદરતમાંથી મળી આવે છે, નેચરમાં મળી આવે છે, કુદરતી નમૂનો છે. અને સંશ્લેષિત નમૂનો એટલે શું? તો કે જે લેબમાં બનાવવામાં આવ્યો છે એ સંશ્લેષિત નમૂનો છે. હવે કુદરતી નમૂનો જે છે એમાં કોપરનું પ્રમાણ કેટલું, કાર્બનનું કેટલું અને ઓક્સિજનનું કેટલું એ ચેક કરીએ. તો અહીંયા લખું છું કોપર, અહીંયા લખું છું કાર્બન અને અહીંયા લખું છું ઓક્સિજન. એના પર્સન્ટેજ નક્કી કરીએ. તો નક્કી કરતી વખતે એને એવી ખબર પડી કે કુદરતી નમૂનામાં જે કોપર રહેલું છે એ કેટલું રહેલું છે? તો કે કુદરતી નમૂનામાં જે કોપર રહેલું છે એ 51.35 ને નિયર સમથિંગ રહેલું છે પર્સન્ટેજમાં. યસ, આ એને એક્સપેરિમેન્ટ કર્યો ને એના ડેટા લખું છું. પછી કાર્બનની વારી આવી તો એમાં ખબર પડી કે ભાઈ 38.91 ને સમથિંગ નિયર છે અને જે ઓક્સિજન છે એ 9.74 ને નજીક મળ્યું કુદરતી નમૂનામાં. તો સેમ કમ્પોઝિશન કોપર, કાર્બન ને ઓક્સિજન નું શામાં જોવા મળ્યું? એને સંશ્લેષિત નમૂનો. એકને કુદરતે બનાવ્યો હતો, નેચરે બનાવ્યો હતો, અને એકને માનવ નિર્મિત નમૂનો લેબમાં બનાવ્યો. તો એનું પ્રમાણ પણ ફિક્સ જોવા મળ્યું પેલા જેટલું જ કે 51.35% કોપર જોવા મળ્યું, 38.91% કાર્બન જોવા મળ્યો અને 9.74% ઓક્સિજન જોવા મળ્યો. તો પ્રમાણ એનું ફિક્સ છે. નમૂનો ગમે ત્યાંથી હોય, કુદરતી હોય કે સંશ્લેષિત હોય, ગમે ત્યાંથી લીધો હોય. એટલે જ કીધું આપેલ સંયોજન હંમેશા, સંયોજન કોણ છે? કોપર કાર્બોનેટ. પછી કુદરતી હોય કે સંશ્લેષિત હોય, વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. જો કોપર બંનેમાં સરખા, કાર્બન સરખા, ઓક્સિજન સરખા. આની એકની માટે આ વાત નથી, બધા જ સંયોજન માટે આ લાગુ પડે છે. સપોઝ પાણીનો નમૂનો તમે શું કરો છો? એક વરસાદનું પાણી લ્યો છો, એક આપણે જે પીએ છીએ ઘરમાં એ પાણી લઈએ છીએ, અને એક નદી તળાવનું કોઈ પણ પાણી લઈએ છીએ, બરાબર? તો બધા જ પાણીમાં 2 હાઇડ્રોજન હશે અને 1 ઓક્સિજન હશે. હાઇડ્રોજનનું પ્રમાણ સરખું હશે, ઓક્સિજનનું પ્રમાણ સરખું હશે. એટલે એ પ્રમાણ બદલાવાનું નથી. તો એ જ વાત કરે છે કોણ અહીંયા? તો કે આ નિશ્ચિત પ્રમાણનો નિયમ, જેને આપણે નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. આ હતો આપણો નિયમ નંબર 2. એના પછી આપણે જોઈએ નિયમ નંબર 3. એ છે આપણો ગુણક પ્રમાણનો નિયમ. સાથે સાથે નોટ કરતા રહેજો જે પણ બોર્ડ વર્ક કરું છું એ વસ્તુ. એના પછી ત્રીજો નિયમ છે આપણો ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ આપવા માટે જે સાયન્ટિસ્ટ આવ્યો હતો એ સાયન્ટિસ્ટનું નામ છે ડાલ્ટન. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, આ બધી વસ્તુ તમે સાંભળી છે ને? તો આ ડાલ્ટને આપ્યો હતો. ક્યારે આપ્યો હતો? કે 1803 માં આપ્યો હતો. ઈસવીસન 1803. એણે શું કીધું હતું આ નિયમમાં? તો એને આ નિયમમાં એવું કીધું, જ્યારે 2 તત્વો સંયોજાઈને સંયોજન બનાવે છે, જ્યારે 2 તત્વો સંયોજાઈને એક કરતા વધુ સંયોજન બનાવે છે, એમ લખીએ અહીંયા. શું કરીએ? એક કરતા વધુ સંયોજન બનાવે છે ત્યારે એક સંયોજનનું દળ બીજા સંયોજનના જોડાતા નિશ્ચિત દળ સાથે, બીજા સંયોજનના નિશ્ચિત દળ સાથે જોડાય છે. તે તેની નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. પૂર્ણાંક સંખ્યાના
ગુણોત્તરમાં હોય છે. તો આ શું કહેવા માંગે છે? ટેકનિકલ લેંગ્વેજ થી પહેલા તો કે જ્યારે બે તત્વો સંયોજાય છે ત્યારે એક કરતાં વધુ સંયોજન બને છે અને એમાંથી એક સંયોજનનું દળ બીજા સંયોજનના નિશ્ચિત દળ સાથે જોડાય છે અને તે તેની નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. તો થોડું ટેકનિકલ લેંગ્વેજમાં થઈ ગયું. પહેલા ઉદાહરણ દ્વારા સમજીએ, પછી એને આની સાથે રિલેટ કરીએ એટલે એકદમ ક્લિયર થઈ જશે તમારા માઇન્ડમાં વસ્તુ. સપોઝ હું હાઇડ્રોજન પ્લસ ઓક્સિજનની રિએક્શન કરાવું છું તો મને અહીંયા શું મળશે? પાણી મળશે. તમે એમ કહેશો તો યસ, પાણી મળવાનું છે. પણ ખાલી પાણી નહીં મળે, એનું પ્રમાણ જુદું જુદું હશે તો બીજી પ્રોડક્ટ પણ મળશે. જેમ કે જ્યારે હું હાઇડ્રોજન એટલે કે H2 ને ઓક્સિજન એટલે કે O2 સાથે મિક્સ કરું ત્યારે શું મળે છે? H2. યસ, રાઈટ છે. બેલેન્સ કરવા માટે અહીંયા શું લખીશ? હાઇડ્રોજન 2 છે, અહીંયા 2 છે, ઓક્સિજન 1 છે, અહીંયા 1 કરવા માટે 1/2 કરી શકાય ને? યસ, કરી શકાય. આ જ રિએક્શનને હું બીજી રીતે લખું કે ભાઈ પાણી નથી મળતું, ત્યાં મને બીજી કોઈ પ્રોડક્ટ મળે છે. જેમ કે પ્રક્રિયા પરિસ્થિતિ બદલી દઉં, H2 O2 તો અહીંયા મને મળશે H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. H2O એટલે પાણી, H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું નામ છે. તો અહીંયા H2O2 તો અહીંયા પણ H2O2 છે, પણ અહીંયા પ્રોડક્ટ H2O મળી, અહીંયા H2O2 મળી, તો જુદી જુદી પ્રોડક્ટ મળી. ઉપરની રિએક્શનમાં જો હાઇડ્રોજનનું વજન કેટલું છે? 2 હાઇડ્રોજન એટલે કેટલું થાય? 2 ગ્રામ. ઓક્સિજન 2 કેન્સલ એટલે 1 ઓક્સિજન એટલે કેટલું થવાનું? 16 ગ્રામ. અને અહીંયા H2O 1 છે એટલે 2 અને પ્લસ 16 તેથી 18 ગ્રામ મળે છે. પણ મારે નિપજનું કામ નથી તો મને સાથે લખી દીધી. સેમ વસ્તુ અહીંયા ચેક કરો, બેલેન્સ છે. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 ઓક્સિજન. હાઇડ્રોજન કેટલો જોશે? 2 ગ્રામ. ઓક્સિજન 2 છે તો 1 નું 16 તો 2 નું 32 ગ્રામ. અને પ્રોડક્ટ અહીંયા મળશે 32 ને 2 34 ગ્રામ. પણ મારે પ્રોડક્ટ નથી જોઈતી, રિએક્ટન્ટના સંદર્ભમાં જોઉં. બંનેમાં પ્રક્રિયક સમાન છે પણ પ્રોડક્ટ અલગ અલગ છે. જો હવે આને રિલેટ કરીએ આની સાથે કે જ્યારે બે તત્વો સંયોજાય એટલે કે H2O2 બે તત્વ સંયોજાણ ત્યારે એક કરતા વધુ સંયોજન બનાવે છે. એકે બનાવ્યું H2O અને એકે બનાવ્યું H2O2 તો એક કરતા વધુ સંયોજન બન્યા. તો એક સંયોજનનું દળ બીજા સંયોજનના નિશ્ચિત દળ સાથે જોડાય છે. તેથી એક સંયોજનનું દળ કોનું? ઓક્સિજનનું. અહીંયા 16 ગ્રામ હતું ને અહીંયા 32 ગ્રામ છે. બીજા સંયોજનના નિશ્ચિત દળ સાથે એટલે કે હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે જોડાણા. એક સંયોજનનું દળ બીજા સંયોજનના નિશ્ચિત દળ સાથે જોડાય છે તે તેની નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. તો કેમ ગુણોત્તરમાં કેવી રીતે જો એ પણ લખીને બતાવું તમને અહીંયા કે અહીં ઓક્સિજનના બે દળ કયા કયા? એકવાર 16 ગ્રામ ને એકવાર 32 ગ્રામ. તો 16 ગ્રામ અને 32 ગ્રામ હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે, નિશ્ચિત દળ એટલે કે 2 ગ્રામ સાથે સંયોજાય છે. અને બે જુદા જુદા સંયોજન બનાવે છે તે નાની પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. તે તેનો સાદો ગુણોત્તર દર્શાવે છે. જેમ કે પહેલા ઓક્સિજન 16 હતો હવે 32 થઈ ગયો તેથી આને શું લખી શકાય? 16/32 અથવા આને આમ પણ લખાય 16 * 16 16 32 1/2 બેસ લખી શકાય. થઈ ગયું. તો આ જ નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ જે દળના રિસ્પેક્ટમાં વાત કરે છે. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ છે, પૂછી શકે છે તમને. તો આપણો ત્રીજો નિયમ હતો. એના પછી જોઈએ 4 નંબરનો નિયમ, ચોથો નિયમ. આપણે નોટ કરી લેજો બધી વસ્તુ. આનું હજી એક આપણે ઉદાહરણ આપી શકીએ. જો આનું એક ઉદાહરણ આપવું છે તો આપી દઉં સાથે સાથે એટલે માઇન્ડમાં કોઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. ચાલો એક ઉદાહરણ હજી આપીએ.
કે કાર્બન પ્લસ O2 will gives બધા જાણીએ છીએ સંપૂર્ણ દહન થાય તો CO2 બને, અપૂર્ણ દહન થાય તો શું બનશે? કાર્બન મોનોક્સાઇડ બનશે. અહીંયા બેલેન્સ કરવાની જરૂર છે, અહીંયા 2 છે ને, અહીંયા 2, અહીંયા 1 છે, બેલેન્સ કરવા માટે 1/2 મૂકી દો. યસ. જો અહીંયા કાર્બન કેટલા ગ્રામ જોઈતો તો? 12 ગ્રામ, અહીંયા પણ 12 ગ્રામ. અહીંયા ઓક્સિજન કેટલો જોઈતો તો? 32 ગ્રામ, પણ અહીંયા ઓક્સિજન 16 ગ્રામ જ જોઈએ છે ને, બે કેન્સલ, એક ઓક્સિજન વધ્યો તો એક ઓક્સિજનનું 16 ગ્રામ વજન હોય. અહીંયા મળે છે મને કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ, કારણ કે એક ઓક્સિજન 16 તો બે ઓક્સિજન 32 પ્લસ 1. અહીંયા આમ લખાય ને 12 પ્લસ 16 પ્લસ 16 44 થઈ ગયા. આનું ગણો 12 ને 16 28, તો આ કેટલું મળે છે? 28 ગ્રામ. તો આપણે પ્રોડક્ટ નથી જોઈ, પ્રક્રિયક જુઓ. તો આના સંદર્ભમાં હું શું લખી શકું? અહીં કાર્બનનું દળ ફિક્સ છે 12 ગ્રામ, પણ ઓક્સિજન એકવાર 32 છે, એકવાર 16 છે, તેથી આને 16/32 લખી શકાય, અથવા 1/2. 16 * 16 ને 16 * 32 થઈ ગયા. તો આવી રીતના આપણે લખી શકીએ છીએ. આ છે આપણો ગુણક પ્રમાણનો નિયમ જે ડાલ્ટને આપ્યો હતો 1803 માં. એના પછી નેક્સ્ટ જોઈએ, કોપી કરી લેજો આ વસ્તુ. એના પછી જે નેક્સ્ટ નિયમ આવે છે ગેલ્યુસેકનો વાયુના કદનો નિયમ. 4 નંબરનો છે ગેલ્યુસેક ના વાયુના કદનો નિયમ. હવે વાયુના કદના સંદર્ભમાં વાત કરીએ આને. આ નિયમ જે છે ને એ ગુણક પ્રમાણના નિયમનું જે સ્વરૂપ છે કેવી રીતે એ પણ સમજાવું હમણાં. તો નામ ઉપરથી ને સાયન્ટિસ્ટનું નામ છે, કોણે આપ્યો આ નિયમ? તો કે 1808 માં આપ્યો. 1808 માં સાયન્ટિસ્ટનું નામ હતું ગેલ્યુસેક. ગેલ્યુસેક અથવા ગેલ્યુસેક સાથે લખો ચાલશે. એણે શું કીધું આ નિયમના સંદર્ભમાં? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે રહેલા હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. હવે તમે એમ કહેશો સર આ ગુણોત્તર વાળું તો હમણાં આગળના નિયમમાં આવી ગયું, ગુણક પ્રમાણના નિયમમાં તો એ જ કીધું, એનું જ સ્વરૂપ છે, પણ એને દળના સંદર્ભમાં વાત કરી હતી. આ વાત કરે છે કદના સંદર્ભમાં. બરાબર છે? તેથી આ નિયમને આપણે કદથી ગુણક પ્રમાણનો નિયમ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કદથી ગુણક પ્રમાણનો નિયમ છે. તો ગેલ્યુસેકના વાયુના કદનો નિયમ, પણ એણે વાત કરી ગુણક પ્રમાણ નિયમ જેવી, એટલે ગુણક પ્રમાણ નિયમ કીધો, કદથી લખ્યું એટલે કદની વાત કરે છે, જ્યારે ગુણક પ્રમાણના નિયમમાં દળનો ઉલ્લેખ હતો. બરાબર છે? હવે અહીંયા શું કહેવા માંગે છે? પહેલા ઉદાહરણ આપું, પછી એને આની સાથે રિલેટ કરીએ, એટલે તમારા માઇન્ડમાં એક ક્લિયર થઈ જશે કે આ શું કહેવા માંગે છે. કે સપોઝ આપણે હાઇડ્રોજન ને ઓક્સિજનનું જ ઉદાહરણ લો, કે હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે, હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે શું બનાવે છે? H2O બનાવે છે. પહેલા બેલેન્સ કરો, પૂર્ણાંકમાં કરો તો પણ ભલે, અપૂર્ણાંકમાં કરો તો પણ ભલે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચલો પૂર્ણાંકમાં કરીએ, 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, અહીંયા 1 ઓક્સિજન, 2 કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય, હાઇડ્રોજન 4 કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય. ચાલો, તો આની આગળ 2, આની આગળ 1, આની આગળ 2, કાઈ નથી એટલે આની આગળ 1 કહેવાય ને. તો જે 1 છે 2 છે શું દર્શાવે છે? એના મોલની સંખ્યા દર્શાવે છે. બરાબર? તો એ મોલની સંખ્યાને જ આપણે એનું કદ કહી દેવાનું. શું હાઇડ્રોજન કેટલા કદ છે? તો કે હાઇડ્રોજન 2 કદ.
ઓક્સિજન કેટલા કદ છે તો કે ઓક્સિજન એક કદ. પાણી કેટલું બને છે તો કે 2 કદ બને છે. સમજાણું? જે પણ એનો તત્વયોગમિતિ ગુણાંક હોય એને એનું કદ કહી દેવાનું સમજવા માટે. તો શું કહીએ અહીંયા 2 કદ હાઇડ્રોજન વાયુ 1 કદ ઓક્સિજન સાથે સંયોજાઈને 2 કદ શું બનાવે છે? પાણી બનાવે છે. બરાબર છે? તો આ ml માં તમને પૂછું તો પણ તમે આન્સર આપી શકવાના કે હું એમ કહું કે હાઇડ્રોજન વાયુ સપોઝ મેં 100 ml લીધો હતો. હાઇડ્રોજન વાયુ કેટલો લીધો છે? 100 ml. તો ઓક્સિજન કેટલો જોશે? 50 ml જોશે ને. આનાથી અડધો, જો 2 થી અડધો 1 તો 100 નો અડધો 50. હવે તો પાણી કેટલું બનશે તો કે 2 કદે 2 બનતું હતું તો 100 ml એ 100 ml બનશે. સમજાય છે? તો આવી રીતના પ્રશ્ન પૂછે. તમને એમ પણ પૂછી શકે કે સપોઝ હાઇડ્રોજન વાયુ મેં 25 ml લીધો છે, ઓક્સિજન 50 ml લીધો છે, તો ઓક્સિજન કેટલો હશે? આના કરતા અડધો 25 ml. પાણી કેટલું હશે? આના જેટલું. જો 2 કદે 2 કદ તો 50 ml એ 50 ml થઈ જવાનું. તો આવી રીતના આપણે કરી શકીએ. તો એ જ વાત કહેવામાં આવી છે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે રહેલા હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકાય છે 100 50. તેથી હાઇડ્રોજનનું 100 કદ છે, ઓક્સિજનનું 50 છે. તેથી અહીંયા લખી શકાય કે 100 જેમ 50 એટલે 50 એકુ 50 50 દુ 100. તેથી આને 1 જેમ 2 લખી શકાય. આને કહેવાય ને 1 જેમ 2 જ કહેવાય. ગમે એ વેલ્યુ બદલશો તો એ જ કહેવાનું. સપોઝ હું તમને એમ કહી દઉં 1000 ml લીધો તો આ કેટલો જોશે? 500 ml. અને આ કેટલો બનશે? 1000 ml. કોઈ ફેર નહીં પડે. ફિક્સ રાખો પ્રમાણ. આ આવડે છે બેલેન્સ કરતા એટલે આ વસ્તુ આવડવાની છે. જો હજી એક ઉદાહરણ આપું. સપોઝ મારી પાસે H2 વાયુ છે અને Cl2 વાયુ છે. આને મિક્સ કરવાથી મને 2HCl મળે છે. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ક્લોરીન 2 ક્લોરીન બેલેન્સ રિએક્શન. આના મોલ કેટલા છે? 1. આના કેટલા? 1. અને આના કેટલા? 2. તેથી આનું કદ જેટલું હોય એટલું જ આનું કદ હોય, એનાથી ડબલ આનું કદ હોય. હું એમ કહું મેં 100 ml H2 લીધો તો એ Cl2 પણ કેટલો હશે? 100 ml. આનાથી ડબલ કોણ હશે? HCl. તો કેટલો થશે? 200 ml. સમજ? આવી રીતના કરી શકીએ આપણે. સપોઝ હું તમને એમ કહું કે ભાઈ આ મેં કેટલો લીધો છે? 20 ml. તો આ પણ કેટલો હશે? 20 ml. આ કેટલો હશે? એનાથી ડબલ 20 દુ 40 40 ml હશે. તો આ જ કહેવા માંગે છે કોણ? ગેલ્યુસેકના વાયુના કદનો નિયમ. પણ એને વાત કરી કદના સંદર્ભમાં એટલે કે કદથી ગુણ પ્રમાણનો નિયમ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ક્લિયર આ વાત? ચાલો. તો આ ગેલ્યુસેકના વાયુના કદનો નિયમ પૂરો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 5 નંબરનો અને છેલ્લો એવોગેડ્રોનો નિયમ. હવે છેલ્લો નિયમ છે 5મો. એના પછી એક ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ભણવાનો છે. તો 5 નંબરનો જે નિયમ છે એ છે એવોગેડ્રોનો નિયમ. હવે એવોગેડ્રોનો નિયમ એટલે કે એવોગેડ્રો નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. ક્યારે આપ્યું હતું? 1811 માં. 1811 માં આપ્યો હતો એવોગેડ્રો નામના સાયન્ટિસ્ટે. શું કીધું હતું એને? તો એને એમ કીધું હતું સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ વાયુના કદ જો સમાન હોય તો તેમાં રહેલા અણુની સંખ્યા પણ સમાન થશે. એટલે આપણે લખવા માટે શું લખી શકીએ? સમાન તાપમાને અને સમાન દબાણે રહેલા વાયુ ને જો સમાન કદ હશે એટલે આ સ્ટેટમેન્ટને આપણે કમ્પ્લીટ લખીએ. સમાન તાપમાને અને સમાન દબાણે વાયુઓના
સમાન કદમાં સમાન સંખ્યામાં અણુઓ હોય છે. એટલે કે સમાન તાપમાન હોવું જોઈએ, સમાન દબાણ હોવું જોઈએ, બદલાવ ના જોઈએ. અને જો વાયુના કદ સમાન છે તો એમાં અણુ પણ કેવા હશે? સમાન હશે. અથવા તો સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે એમ લખી શકીએ છીએ. ઓકે, ચાલો. એવોગાડ્રો આપ્યું હતું 1811 માં. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. H2 અને O2 વાળું જ લઈએ. બુકમાં આપણને એક બોક્સ બનાવીને આપ્યા છે. તો પેલો લખી દઉં, H2 પ્લસ O2 વિલ ગીવ શું આપે છે? H2O. બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં, અહીંયા 1. કાંઈ ના હોય એટલે 1 તો હોય જ. ચાલો, હવે H2 ના બે કદ છે. આનો મતલબ શું થયો? આ કેટલા કદ છે? બે કદ. આ કેટલા કદ છે? એક કદ. અને આ કેટલું મળે છે? બે કદ. આવો જ મતલબ થાય એનો. હવે બોક્સમાં બનાવીને તમને સમજાવું તો બે કદ એટલે કે આ હાઇડ્રોજનનું એક કદ છે પ્લસ આ હાઇડ્રોજનનું બીજું કદ છે. એટલે બેને ટોટલ કરી દીધો એટલે બે કદ થઈ ગયા. પહેલા કદમાં હાઇડ્રોજન રહેલા છે. આ હાઇડ્રોજનનો એક અણુ H2 સ્વરૂપે હોય ને આવી રીતે. આ હાઇડ્રોજનનો બીજો અણુ, આ હાઇડ્રોજનનો ત્રીજો અણુ, આ હાઇડ્રોજનનો ચોથો અણુ અને આ હાઇડ્રોજનનો પાંચમો અણુ H2 સ્વરૂપે છે. સેમ વસ્તુ 5 મોલેક્યુલ આમાં હશે. આ એક અણુ, આ બીજો અણુ, ત્રીજો, ચોથો અને પાંચમો. તો આ એક કદ H2, આ એક કદ H2 અને એક કદ કોણ છે? O2. એટલે કે સમાન સંખ્યામાં અણુઓ. આ ઓક્સિજન ઓક્સિજન, ઓક્સિજન ઓક્સિજન બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. તો આમાં 5 મોલેક્યુલ, આમાં 5 મોલેક્યુલ, આમાં 5 મોલેક્યુલ. આ એક કદ O2 છે. તો આ એક કદ, એક કદ, એક કદ. શું કીધું અહીંયા? સમાન તાપમાન અને સમાન દબાણે વાયુઓના સમાન કદમાં સમાન સંખ્યામાં અણુ હોય છે. જો એક કદ, એક કદ, એક કદ એટલે સમાન કદ, સમાન અણુઓ. જો 1 2 3 4 5 મોલેક્યુલ, 1 2 3 4 5 મોલેક્યુલ ને 1 2 3 4 5 મોલેક્યુલ સમાન છે. આનાથી શું બને છે? તો કે બે કદ H2O બને છે. એટલે આમાં 5 5 5 હતા, કદ સમાન હતું તો કદ ડબલ થઈ ગયું તો અણુ પણ કેવા થઈ જશે? ડબલ. એટલે કે 5 હતા તો આમાં 10 થઈ જશે. તો આમાં H2O ના મોલેક્યુલ કેટલા હશે? 10 હશે. આ H2O નો એક મોલેક્યુલ, આ બીજો, આ ત્રીજો મોલેક્યુલ, આ ચોથો મોલેક્યુલ, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર, 9 નંબર અને 10 નંબર થઈ ગયા. હવે ચેક કરો, હાઇડ્રોજન અહીંયા કેટલા હતા? 5 અણુ હાઇડ્રોજનના અને 5 અહીંયા. એટલે કે હાઇડ્રોજનની સંખ્યા ગણવા જશો તો એક અણુમાં 2 હતી ને. એક અણુમાં હાઇડ્રોજન કેટલા હતા? 2. અહીંયા 5 અણુ એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 10. અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 × 5 બરાબર 10. અહીંયા ઓક્સિજનની સંખ્યા ગણો 5 2 × 5 બરાબર 10. તેથી પરમાણુની સંખ્યા પણ સમાન, અણુની સંખ્યા પણ સમાન, કદ સમાન છે. હવે અહીંયા હાઇડ્રોજન 10 ને 10 20 થવા જોઈએ અને ઓક્સિજન 10 થવા જોઈએ. ગણી લ્યો. આ ઓક્સિજન 1 2 3 4 5 6 7 8 9 અને 10. હાઇડ્રોજન પણ કાઉન્ટ કરી શકો છો. કેટલા થશે? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 થઈ ગયા. જો 10 ને 10 20 તો 20, 10 ઓક્સિજન તો 10 ઓક્સિજન. તો એક સમજાવવા માંગે છે ને એવોગાડ્રો. શું કીધું એને? કે સમાન તાપમાને અને સમાન દબાણે વાયુઓના સમાન કદમાં સમાન સંખ્યામાં અણુઓ હોય છે. થઈ ગયું? જો કદ એક કદ એક કદ તો અણુ કેવા હતા? 5 5 ને 5, પરમાણુ 10 10 ને 10. કદ 2 થઈ ગયું ડબલ તો પરમાણુ પણ ડબલ થઈ ગયા. બરાબર છે? હાઇડ્રોજન 10 × 20 તો 20 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન 5 × 10 તો 10 ઓક્સિજન થઈ ગયા. ડબલ થઈ ગઈ સંખ્યા બધાની. તો આને જ આપણે એવોગાડ્રોનો નિયમ કહીએ છીએ, જેને 1811 માં આપ્યો હતો. અને એવોગાડ્રોએ પરમાણુ અને અણુ વિશે ખૂબ સરસ માહિતી આપી હતી કે અણુ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય. પરંતુ ત્યારના જે સાયન્ટિસ્ટો હતા, ડાલ્ટન, બધા ઘણા બધા વૈજ્ઞાનિકો,
એ એવું માનતા હતા કે ભાઈ હાઇડ્રોજન હાઇડ્રોજન સાથે કોઈ દિવસ ના જોડાય, ઓક્સિજન ઓક્સિજન સાથે કોઈ દિવસ ના જોડાય, આવું બને જ નહીં. બહુપરમાણુવી કણ ના હોય, દ્વિપરમાણુવી કણ ના હોય, એટલે એવોગેડ્રોને એટલી માન્યતા ત્યારે મળી. પણ પછીથી 50 કે 60 વર્ષ પછી એવોગેડ્રોની અગત્યતાને સમજવામાં આવી અને એને માન્યતા આપવામાં આવી. તો આ રાસાયણિક સંયોગીકરણના 5 નિયમ પૂરા આપણા. પહેલો હતો દળ સંચયનો નિયમ, બીજો હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંગઠનનો નિયમ, ત્રીજો હતો ગુણક પ્રમાણનો નિયમ, ચોથો છે આપણી પાસે ગેલ્યુસેકના વાયુના કદનો નિયમ, પાંચમો છે એવોગેડ્રો. 5 પૂરા. હવે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત એક નાનકડો છે જેના 4 પોસ્ટ્યુલેટ છે એ ભણી લઈએ અને એ તમે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો, બરાબર છે. પણ એ વસ્તુ આપણે બેઝિક થી જ લઈશું એટલે જો કોઈને કોઈ પણ ડાઉટ હોય તો એ વસ્તુ ઉપર ક્લિયર થઈ જાય. ચાલો હવે આપણો નેક્સ્ટ જે સિદ્ધાંત ભણવાનો છે, થિયરી ભણવાની છે, જે ડાલ્ટન્સ એટોમિક થિયરી, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત શું કહેવા માંગે છે? તો એને કે પરમાણુ વિશે કોઈ હાઇપોથિસિસ છે, એની અભિધારણાઓ છે કે પરમાણુ આવો છે એમ બધું કીધું છે. તો તમે જાણો છો એમ કે ગ્રીક તત્વજ્ઞાની તો ડેમોક્રિસ્ટ, એને પહેલા કીધું હતું ઈસવીસન પૂર્વ 400 કે ભાઈ જે તમારો દ્રવ્ય છે એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે, આવું કીધું હતું. તો એના જેવું છે ડાલ્ટને શું કીધું છે? પહેલો એનો હાઇપોથિસિસ છે, પહેલો એનો પોસ્ટ્યુલેટ છે કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. એટલે કે દ્રવ્ય જે છે ને એ પરમાણુનું બનેલું છે જે અવિભાજ્ય હોય, જેનું વિભાજન ફરીથી કરી શકાય નહીં. પરંતુ અત્યારે તો કરી શકીએ છીએ. ત્યારે એવું માનતા હતા કે પરમાણુનું વિભાજન વધારે થઈ શકતું નથી, બરાબર છે. બીજી એની અભિધારણા શું હતી? કે એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. એનો મતલબ કે સપોઝ મારી પાસે એક આયરનનો ટુકડો છે, તેમાં બધા જ પરમાણુ કોના હશે? Fe ના હશે ને. તો Fe ના બધા જ Fe ના ગુણધર્મ કેવા હશે? સમાન હશે. બધાનું દળ પણ કેવું હશે? સમાન હશે. તેમાં દળનો પણ સમાવેશ થાય છે. ત્રીજી અભિધારણા, અને તત્વ બદલાશે તો દળ પણ બદલાશે ને. Fe માંથી કોપરમાં જાવ તો કોપરનું દળ કંઈક અલગ હશે, Fe નું અલગ હશે, ઝિંકનું કંઈક અલગ હશે. એટલે સમાન તત્વના બધા જ પરમાણુઓના ગુણધર્મ સમાન હોય છે, તેમાં દળનો પણ સમાવેશ થાય છે, પરંતુ જુદા જુદા તત્વના પરમાણુઓના દળ પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. એ પણ અહીંયા લખી દેવાનું, સાથે બુકમાં આપ્યું છે, કોપી કરી દેવાનું. એના પછી નેક્સ્ટ ત્રીજો જોઈએ તો એ આપણને સમજાવવા માંગે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ શું છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ તો કે જ્યારે જુદા જુદા તત્વનો પરમાણુઓ ચોક્કસ સંખ્યામાં જોડાય છે, નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે, ત્યારે સંયોજન બને છે. શું કહેવાય અહીંયા? જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને સંયોજનની રચના કરે છે. જેમ કે એક H2 અને હાફ O2 મળીને H2O બનાવે, એક H2 એક O2 મળીને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે, એક કાર્બન એક ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ બનાવે, એક કાર્બન બે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બનાવે. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, બરાબર છે. તો એના પછી 4 નંબર જોઈએ આપણે કે એ જે છે દળ સંચયના નિયમનું વધારે એક્સપ્લેનેશન કરે છે. શું કહેવા માંગે છે અહીંયા? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની ફેરગોઠવણી થાય છે. રાસાયણિક
પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે, તેનું સર્જન કે તેનો વિનાશ થતો નથી. તો એ થઈ ગયો ચોથો પોસ્ટુલેટ, દળ સંચયના નિયમનું જે કહે છે એ વસ્તુ. તો આ હતી એની ચારે ચાર અભિધારણા. અને એક છેલ્લું એની મર્યાદા, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બુકમાં નથી આપી, નોટ કરી લેજો. મર્યાદા શું છે આની? તો મર્યાદા એની એવી હતી કે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત એ નથી સમજાવી શકતો કે જ્યારે કાચ અથવા એબોનાઇટને રેશમ અથવા રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. કોને? કાચ અથવા એબોનાઇટ ને રૂંવાટી વાળા ચામડા અથવા રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. શું કામ થાય છે એનો તો સમજાવી શકે, જેની મર્યાદા થઈ ગઈ. બરાબર. તો આજનો આપણા જે ટોપિક 5 લેવાના હતા એ પૂરા થઈ ગયા. 5 સંયોગીકરણના નિયમ ભણીએ ને એક ડાલ્ટનનો સિદ્ધાંત. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મોલ કોન્સેપ્ટથી શરૂઆત કરીશું, પરમાણુય દળ, આણ્વીય દળ, આ બધી વસ્તુ. તો કોપી કરી લેજો તમારી નોટબુકમાં.